પ્રમાણ શાસ્ત્રનો અર્થ છે કે કયા સંપ્રદાય મહાપ્રભુજી જે સંપ્રદાયનું પ્રવર્તન કરવા જઈ રહ્યા છે અથવા મહાપ્રભુજી જે સંપ્રદાયનું પ્રવર્તન કર્યું છે એ સંપ્રદાયનો આધાર વૈદિક ધર્મ છે ને એ વૈદિક ધર્મના બતાવેલા સિદ્ધાંતોને જ શ્રી મહાપ્રભુજી આ કાલમાં એનું આચરણ અનુસરણ કઈ રીતે આપણે કરી શકીએ એની એક સિસ્ટમેટિક મેથડના રૂપમાં આપણને સમજાવી રહ્યા છે. કોઈ પણ નૂતન સિદ્ધાંતનું નિરૂપણ મહાપ્રભુજીએ ક્યાંય પણ નથી કર્યું. આ વાતને બહુ સ્પષ્ટ રીતે દરેક વૈષ્ણવે સમજવી જોઈએ. તો પ્રમાણ શાસ્ત્ર એ સંપ્રદાયનું પહેલું ઘટક છે. આપણા સંપ્રદાય માટે આપણે આ વાતને સમજી એ રીતે જૂના સમયની અંદર પ્રણાલી સિસ્ટમ એ જાતની હતી કે કોઈ વ્યક્તિ જો પોતાના સંપ્રદાયને વેદ, ગીતા, ભાગવત આદિ મુખ્ય પ્રમાણ શાસ્ત્રોની સાથે પ્રમાણિત ના કરી શકે, એના સિદ્ધાંતોને પ્રમાણ શાસ્ત્રો સાથે પ્રમાણિત ના કરી શકે, તો એ સંપ્રદાયનું અનુસરણ લોકો નતા કરતા, એ સંપ્રદાયના સિદ્ધાંતોને લોકો માન્ય નતા ગણતા. જેમ હમણાં હું આવતી હતી ત્યારે જ અહીંયા દાદા ભગવાનનું મંદિર જોયું. હવે દાદા ભગવાનના મંદિરમાં જનારા ઘણા બધા લોકો છે, એમને સાંભળનારા, એમનું અનુસરણ કરનારા ઘણા બધા લોકો છે. પરંતુ જો એ સંપ્રદાય હિન્દુ ધર્મનો એક સંપ્રદાય છે તો એ સંપ્રદાયના સિદ્ધાંતોનું મૂળ વેદ, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્રમાં ક્યાં છે એ ચેક કરવું એ જનતાની પણ જવાબદારી છે અને ધર્મગુરુની પણ જવાબદારી છે. હવે એમના મંદિરમાં વચ્ચે મહાવીર સ્વામી છે, ડાબી બાજુ શ્રીનાથજી છે અને જમણી બાજુ દેવી છે. મહાવીર સ્વામી પોતે નાસ્તિક છે, જૈન ધર્મના પ્રવર્તક છે અને જૈન ધર્મના પ્રવર્તક હોવાને નાતે એમણે ઈશ્વરનો સ્વીકાર જ નથી કર્યો. હવે એમની બાજુમાં જે શ્રીનાથજીનું મૂર્તિ તમે પધરાવી છે એ શ્રીનાથજી ઈશ્વર છે, જેનો સ્વીકાર મહાવીર સ્વામી પોતે તો નથી કરતા. તાત્પર્ય આ છે કે સંપ્રદાયોની હાલત અત્યારે એવી છે કે આપણા મનમાં અથવા પ્રવર્તકના મનમાં કે એનું અનુસરણ કરનારા લોકોના મનમાં સ્પષ્ટ જ નથી હોતું કે તમે અહીંયા આવ્યા શેના માટે છો. જેમ અત્યારે પણ આપણા સામે જેટલા પણ વૈષ્ણવો છે એમાં વૈષ્ણવોને પૂછો કે તમે મહાપ્રભુજીના શિષ્ય કેમ બન્યા, સંપ્રદાયની દીક્ષા કેમ લીધી. એક વખત હું જ બહાર ગઈ હતી ને મારી સામે મારી આગળ લાઈનમાં એક બેન ઊભા હતા, ગળામાં કંઠી પહેરી હતી. મેં પૂછ્યું તમે વૈષ્ણવ છો? એમણે કહ્યું કે હા, બ્રહ્મસંબંધ લીધું છે. મેં એમને પૂછ્યું કે સેવા કરો છો? બ્રહ્મસંબંધ કોની પાસે લીધો? એમણે કહ્યું મારા વેવાઈઓ મારા હાથનું પાણી નતા પીતા એટલે હું પણ કંઠી બંધાવી આવી. તો બ્રહ્મસંબંધ લેવા પાછળનું પ્રયોજન શું? વેવાઈને પાણી પીવડાવું, વેવાઈઓ અમારા ઘરનું ખાતા પીતા થઈ જાય, આ પ્રયોજન બ્રહ્મસંબંધ લેવા પાછળનું. મહાપ્રભુજીને જઈને પૂછો બ્રહ્મસંબંધ શેના માટે છે? સેવા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે, આત્મસમર્પણ કરવા માટે, સર્વસ્વ સમર્પણ પૂર્વક જીવન જીવવા માટે બ્રહ્મસંબંધ દીક્ષા લેવાય છે. આપણે જે વ્યક્તિ, સામેવાળા વ્યક્તિએ એવો આગ્રહ રાખ્યો કે જેના ગળામાં કંઠી નહીં હોય એના હાથનું અમે પાણી નહીં પીએ, વૈષ્ણવ તરીકે આગ્રહ સારો છે કે આપણે અવૈષ્ણવના સંગથી દૂર રહીએ, અવૈષ્ણવનો સંગ ન કરીએ. પણ સામેવાળા વ્યક્તિએ કંઠી કેમ બંધાવી લીધી એ ચેક કરવા તમે કેમ ન ગયા? તમારો જો એવો આગ્રહ છે કે અવૈષ્ણવ સાથે આપણે સંબંધ નથી રાખવો અથવા જે વ્યક્તિને બ્રહ્મસંબંધ દીક્ષા કે શરણ દીક્ષા નથી, જે મહાપ્રભુજીનો શિષ્ય નથી, એની સાથે ખાનપાનનો વ્યવહાર આપણે ન રાખવો જોઈએ, એ આગ્રહ તમારો પોતાનો છે અને એ આગ્રહને નિભાવવાની જવાબદારી પણ તમારી પોતાની છે. તો યા તો તમારે એવા સંબંધ ડેવલપ ના કરવા જોઈએ એવા લોકો સાથે કે જે અવૈષ્ણવ હોય, ને જો તમે એવો આગ્રહ રાખી રહ્યા છો તો સામેવાળા વ્યક્તિને વૈષ્ણવતાની સમજ આપવાની પણ જવાબદારી તમારી છે ને. હવે જો એમણે એમના ગળામાં પહેરેલી કંઠી જોઈને એમને ત્યાં ખાનપાન કરવાનું ચાલુ કરી દીધું, પણ એમણે એ વાત ચેક કરવાની તસદી લીધી કે આ વ્યક્તિ મહાપ્રભુજીનો શિષ્ય થયો કેમ છે? તાત્પર્ય એ છે કે એ સંપ્રદાય શું છે, સંપ્રદાયના આચાર્ય સંપ્રદાયનું સ્થાપન કોના માટે કર્યું છે, શું વિચારીને કર્યું છે, આ બધા વિષયો જો આપણા મનમાં સ્પષ્ટ હોય તો જ બીજાની સામે પણ આપણે પોતાના સંપ્રદાયને સારી રીતે સમજાવી પણ શકીએ અને એનું પાલન પોતે પણ કરી શકીએ અને બીજાને પણ કરાવી શકીએ. હવે સામેવાળાએ તમારા આગ્રહને કારણે કંઠી બંધાવી આવ્યા, મહાપ્રભુજીની દીક્ષાનું અપમાન કર્યું, કૃષ્ણ સેવાની મજાક ઉડાડી, આપણા સંપ્રદાયની મજાક ઉડાડી, એ અપરાધમાં સહભાગી એ વૈષ્ણવ બન્યા કે ન બન્યા? આગ્રહ ખોટો નથી, એમનો આગ્રહ ખોટો નથી કે અવૈષ્ણવની સાથે અમે સંબંધ નહીં રાખીએ, પણ સામેવાળાએ જે દુરાચરણ કર્યું, મહાપ્રભુજીની સંપ્રદાયની કે મહાપ્રભુજીની કંઠીની મજાક ઉડાડી, એ પાપમાં સહભાગી તમે બન્યા કે ન બન્યા? કેમ એવું થયું? કેમ કે આપણને પોતાના સંપ્રદાયની સમજ નથી.
જે દીક્ષા આપણે લીધી છે એનું પ્રયોજન આપણે જાણતા નથી. દરેક વૈષ્ણવ એવું ઈચ્છે છે કે અમારા ઘરમાં લગ્ન કરીને આવનારી વહુ વૈષ્ણવ હોવી જોઈએ, તો વૈષ્ણવ છોકરી કેમ નથી લાવતા? એ અવૈષ્ણવની છોકરી તમારા ઘરમાં આવે ને જબરદસ્તી ગુરુ પાસે જઈને તમે કંઠી બંધાવી આવો, એ જાણવાની ઈચ્છા રાખી કે વ્યક્તિને સંપ્રદાયમાં રુચિ છે કે નહીં, એ પોતે વૈષ્ણવ થવા માંગે છે કે નહીં. તાત્પર્ય એ છે કે દીક્ષા કોના માટે છે, કેમ છે, દીક્ષા લીધા પછીના આપણા કર્તવ્ય શું છે, એ દીક્ષા આપવા પાછળ શ્રી મહાપ્રભુજીનું પ્રયોજન શું છે, આ બધા વિષયોની સ્પષ્ટતા આપણને પોતાને હોવી જોઈએ. અને એની સ્પષ્ટતા આપણને પોતાને હોય તો જ એનું આચરણ આપણે પણ સારી રીતે કરી શકીએ. અને બીજો કોઈ વ્યક્તિ જો આપણને આપણા સંપ્રદાય વિશે કંઈ પૂછે તો મહાપ્રભુજીના સંપ્રદાયને સાચા અર્થમાં એની સામે આપણે પ્રસ્તુત પણ કરી શકીએ. એના માટે જરૂરી એ છે કે એ સંપ્રદાયની ઓળખાણ અને એની સમજ આપણને પોતાને પહેલા હોય. સમજાઈ વાત? તો પ્રમાણ શાસ્ત્રનું તાત્પર્ય એ છે, એ સૌથી પહેલું આપણું સંપ્રદાયનું ઘટક તત્વ છે કે એ સંપ્રદાય આપણો વેદથી પ્રમાણિત છે. આપણા સંપ્રદાયના બતાવેલા સિદ્ધાંતો ગીતા અને ભાગવતથી પ્રમાણિત છે. મહાપ્રભુજી પોતાના સિદ્ધાંત નથી બતાવી રહ્યા, પણ આ શાસ્ત્રમાં કહેલા સિદ્ધાંતોને જ આપણને સમજાવી રહ્યા છે. આ આપણા સંપ્રદાયની પ્રમાણરૂપતા છે. કેમ કે વેદ એ ભગવદ વાણી છે. વેદ એ ભગવાન દ્વારા સ્વયં પ્રકટ કરેલું શાસ્ત્ર છે. એ જ રીતે ગીતા પણ ભગવદ વાણી છે. ભાગવત એ પણ વ્યાસજીના જ્ઞાનાવતારના રૂપમાં પ્રકટ થઈને સ્વયં ભગવાન દ્વારા પ્રકટ કરેલું શાસ્ત્ર છે. એટલે ભગવાનના વચનોથી, ભગવાનના કહેલી આજ્ઞાથી જો તમારા કહેલા સિદ્ધાંતો ટેલી થતા હોય, જો તમારા કહેલા સિદ્ધાંતો પ્રમાણિત થતા હોય, તો જ એ સિદ્ધાંતો દ્વારા પ્રાપ્ત થતા ફલના પણ તમે અધિકારી કહેવાઓ. વાત આવી સમજમાં? જે સિદ્ધાંતનું, એટલે જેમ એમ સમજો કે કોઈ પણ સ્કૂલ હોય, સ્કૂલમાં આપણે પોતાના બાળકનું એડમિશન કરાવીએ, એ સ્કૂલ ગવર્મેન્ટ દ્વારા માન્ય હોવી જોઈએ કે ન હોવી જોઈએ? કોઈ પણ ડોક્ટરની પાસે આપણે ટ્રીટમેન્ટ લેવા જઈએ, એ ડોક્ટરની પાસે ડિગ્રી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એ ડોક્ટરની પાસે MBBS કે MDની ડિગ્રી છે, એનો અર્થ શું? કે ક્વોલિફાઈડ છે. એ વ્યક્તિને પોતાના કાર્યનું પૂરેપૂરું જ્ઞાન છે અને એ જો આપણો ઈલાજ કરશે તો એની અંદર કોઈ ગડબડ નહીં થાય. હવે MBBSની જેની પાસે ડિગ્રી જ નથી, જેની પાસે MDની ડિગ્રી જ નથી, એવા કોઈ પણ હાલતા ચાલતા માણસ પાસે આપણે પોતાના રોગના ઈલાજ કરવા માટે પહોંચી જઈએ, એ જે દવા આપે એનાથી તમારા શરીરમાં કોઈ સાઈડ ઇફેક્ટ આવે અથવા તમારા શરીરને નુકસાન થઈ જાય, એ જવાબદારી, એમાં જવાબદાર કોણ? આપણે પોતે, કે એ વ્યક્તિની યોગ્યતા જોયા વિના આપણે એની પાસે ગયા. એ જ રીતે સંપ્રદાયનું અનુસરણ જ્યારે આપણે કરવા માટે આવીએ તો મહાપ્રભુજી પોતાના સંપ્રદાયને પ્રમાણિત એ જ હેતુથી કરી રહ્યા છે. અને શિષ્ય તરીકે આપણે પણ જ્યારે કોઈ પણ સંપ્રદાયની અંદર દીક્ષા લેવા માટે જઈએ અથવા એ સંપ્રદાયનું અનુસરણ કરવાની આપણા મનમાં ઈચ્છા હોય તો એ સંપ્રદાય, એનો આચાર્ય અને એ સંપ્રદાયમાં કહેલી વાત એ મૂળ શાસ્ત્રો સાથે ટેલી થાય છે કે નહીં એ ચેક કરવાની જવાબદારી શિષ્યની પણ છે. કેમ કે એની અંદર ઘૂસી જવા પછી જે નુકસાન થશે એ તમારું પોતાનું થશે, બીજા કોઈનું નહીં થાય. જેમ MBBS ડિગ્રી વિનાના ડોક્ટર પાસે ઈલાજ લેવા આપણે ગયા અને એનાથી આપણા શરીરમાં કોઈ નુકસાન થયું, એ નુકસાન તો આપણા શરીરને જ થયું, બીજા કોઈને નથી થયું. એવી રીતે ખોટી રીતે સંપ્રદાયમાં ઘૂસી જવાથી અથવા સંપ્રદાયમાં સમજણ વિના ઘૂસી જવાથી જો કોઈ અપરાધ થતો હોય તો એ અપરાધ માટે જવાબદાર પણ એ વ્યક્તિ પોતે જ કહેવાય. વાત આવી સમજમાં? એટલે શ્રી મહાપ્રભુજીએ પોતાના સંપ્રદાયને, જો કે મહાપ્રભુજીમાં આપણી શ્રદ્ધા છે, મહાપ્રભુજી આપણા ગુરુ છે, એટલે મહાપ્રભુજી કયા શાસ્ત્રોને પ્રમાણ કહી રહ્યા છે અથવા મહાપ્રભુજીના વચનોને કોઈ અન્ય શાસ્ત્ર સાથે આપણે પ્રમાણિત કરવાની આવશ્યકતા આપણને લાગતી નથી. કોઈ દિવસ મહાપ્રભુજીના કોઈ પણ વચન ઉપર લેશ માત્ર પણ શંકા આપણને થતી નથી, એ સાચી વાત છે. પરંતુ કોઈ પણ સંપ્રદાયની, દુનિયાનો કોઈ પણ સંપ્રદાય હોય, એ જો સ્વતંત્ર સંપ્રદાય ન હોય ને કોઈ ધર્મનો પેટા સંપ્રદાય છે તો એ ધર્મના મુખ્ય સિદ્ધાંતોની સાથે એ સંપ્રદાય સંગત છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે. ને એ ગુરુ તરીકે, એક પ્રવર્તક તરીકે, પ્રવર્તકની પણ એ જવાબદારી છે કે પોતાના બતાવેલા સિદ્ધાંતોનો મૂળ આધાર એ સ્પષ્ટ કરે. તો શ્રી મહાપ્રભુજીએ પોતાના પ્રમાણ શાસ્ત્રોને આ રીતે સ્પષ્ટ કર્યા છે કે વેદ, ગીતામાં રહેલા કૃષ્ણ વાક્ય, બ્રહ્મસૂત્ર
જે બ્રહ્મસૂત્રોની રચના શ્રી વ્યાસજીએ કરી છે એ સંપૂર્ણ વેદનો સાર છે. એ બ્રહ્મસૂત્ર અને ભાગવત આ 4 શાસ્ત્રો શ્રી મહાપ્રભુજી માટે પ્રમાણ છે અને આ 4 શાસ્ત્રોને આધાર બનાવીને જ મહાપ્રભુજીએ પોતાના સંપ્રદાયના દરેક સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું છે. સ્પષ્ટ થઈ આ વાત? તો સંપ્રદાયનું પ્રમાણ શાસ્ત્ર હોય, આપણા સંપ્રદાયના પ્રમાણ શાસ્ત્રો 4 છે: વેદ, ગીતા, ભાગવત અને બ્રહ્મસૂત્ર. અને આ 4 શાસ્ત્રોમાં બતાવેલા સિદ્ધાંતોથી અવિરુદ્ધ જેટલા પણ વચનો છે એ બધા પ્રમાણ છે અને આ 4 થી વિરુદ્ધ જે કંઈ પણ છે એ બધું અપ્રમાણ છે. મહાપ્રભુજીએ આ વ્યવસ્થા આ રીતે સમજાવી છે. થઈ વાત સ્પષ્ટ? બીજું પાસું છે ઉપાસ્ય. દરેક સંપ્રદાયના પોતાના એક ઉપાસ્ય હોય છે. ઉપાસ્ય એટલે કે જે સંપ્રદાય એ દેવને અથવા એ વ્યક્તિને પોતાના પૂજાનો, ઉપાસનાનો, ભક્તિનો વિષય બનાવે. તો જે દેવને આપણે પોતાની ઉપાસનાનો વિષય બનાવીએ, પોતાની ભક્તિનો વિષય બનાવીએ, એ સંપ્રદાયનો ઉપાસ્ય કહેવાય. આપણા સંપ્રદાયના ઉપાસ્ય શ્રી કૃષ્ણ છે. વૈદિક સંપ્રદાયો 3 છે: વૈષ્ણવ, શૈવ અને શાક્ત. વેદની સાથે જોડાયેલા આગમ તંત્રો છે. આગમ તંત્રો એ આપણા ધર્મશાસ્ત્રનો એવો શાસ્ત્ર છે કે જે ઉપાસનાની પદ્ધતિ શીખવાડે છે. એ આગમ તંત્રો 3 પ્રકારના છે: વૈષ્ણવ આગમ તંત્રો છે, શૈવ આગમ તંત્રો છે અને શાક્ત આગમ તંત્રો છે. વૈષ્ણવ આગમ તંત્રનો અર્થ છે જે વિષ્ણુ અને વિષ્ણુના અવતારોની ઉપાસનાનું નિરૂપણ કરે, એ વૈષ્ણવ કહેવાય. શિવની ઉપાસના જે સમજાવે એ શૈવ કહેવાય અને દેવી કે શક્તિની ઉપાસના જે શીખવાડે એ શાક્ત કહેવાય. એ અંતર્ગત આપણે વૈષ્ણવ છીએ કેમ કે કૃષ્ણના ઉપાસક છીએ. શૈવ સંપ્રદાય હોય તો એના ઉપાસ્ય શિવ છે. શાક્ત સંપ્રદાય હોય તો એના ઉપાસ્ય દેવી છે. આપણે વૈષ્ણવ છીએ, આપણા સંપ્રદાયના ઉપાસ્ય વિષ્ણુ છે, વિષ્ણુ કૃષ્ણ છે. મહાપ્રભુજી આપણને જે આજ્ઞા કરી રહ્યા છે કે અન્યાશ્રયનો ત્યાગ કરવો, કૃષ્ણ સિવાય અન્ય કોઈ પણ દેવનો પ્રસાદ ન લેવો, એમની પ્રાર્થના ન કરવી કે એમના દોરા ધાગા ન બાંધવા, એમની માનતા ન માનવી, એમના તહેવારો આપણા તહેવાર નથી, એમના વ્રતોપવાસ એ આપણા વ્રતોપવાસ નથી. આ બધા સિદ્ધાંતો મહાપ્રભુજીના સિદ્ધાંત નથી, પણ વૈષ્ણવ આગમ તંત્રના સિદ્ધાંત છે. શિવનો જે ઉપાસક હોય એના માટે શિવ સિવાય કોઈ પણ દેવતાની પૂજા કરવી એ અન્યાશ્રય છે. દેવીનો જે ઉપાસક હોય એના માટે દેવીને છોડીને બીજા કોઈની પણ ઉપાસના કરવી અન્યાશ્રય છે. કૃષ્ણ ભક્ત હોય એના માટે કૃષ્ણને છોડીને અન્ય કોઈની પણ ઉપાસના કરવી અન્યાશ્રય છે. આ સિદ્ધાંત મહાપ્રભુજીનો નથી, આ આગમ તંત્રનો સિદ્ધાંત છે. તંત્ર આપણને શીખવાડે છે કે જો તમે કોઈ એક દેવતાની ઉપાસના કરવા માટે નિષ્ઠ બનો છો, એ સંપ્રદાયની તમે દીક્ષા લો છો, તો અન્ય દેવતા સંબંધી વ્રતોપવાસ, અન્ય દેવતા સંબંધી તહેવારો, અન્ય દેવતા સંબંધી પૂજા, ઉપાસના, વ્રત આ બધા જ તમારા માટે હવે એપ્લિકેબલ નથી. એ દેવ સંબંધી વ્રત કરવા, એ દેવ સંબંધી ઉત્સવોને ઉજવવા, એ દેવ સંબંધી જ ક્રિયાઓ કરવી, એ દેવ સંબંધી ઉપાસના એ જ તમારું કર્તવ્ય છે. તો ઉપાસ્ય આપણા કૃષ્ણ છે. શ્રી મહાપ્રભુજીએ અન્ય દેવતાઓને છોડીને કેવલ કૃષ્ણને પોતાના ઉપાસ્ય કેમ માન્યા? તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, કૃષ્ણ અને સ્વસેવ્ય આ આપણા ઉપાસ્યના 5 પક્ષ છે. લખી લો એને: બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, શ્રી કૃષ્ણ અને સ્વસેવ્ય. આ 5 આપણા ઉપાસ્ય શ્રી કૃષ્ણના 5 પક્ષ છે. એટલે એક જ પુરુષ ઘરમાં કોઈનો પતિ છે, કોઈનો પુત્ર છે, કોઈનો ભાઈ છે, નોકરી કરવા માટે જાય છે તો કોઈનો કલીગ છે, કોઈનો બોસ છે, કોઈનો નોકર છે. ગ્રાહક બનીને આપણે જઈએ તો ગ્રાહક છીએ, ડૉક્ટરની પાસે જઈએ તો તમે એના માટે પેશન્ટ છો. વ્યક્તિ એક છે
એના પાસાઓ ઘણા બધા હોઈ શકે, એના પક્ષો ઘણા બધા હોઈ શકે. એવી રીતે કૃષ્ણ એ આપણા ઉપાસ્ય છે, પણ એ આપણા ઉપાસ્યના આ 5 પક્ષ છે. આપણો ઉપાસ્ય બ્રહ્મ પણ છે. બ્રહ્મ જે છે આ તત્વનું નામ છે. સર્વોચ્ચ તત્વ શું? કોણે આ જગતને પ્રકટ કર્યું? કોના કારણે આ જગત સ્થિત છે? કોની અંદર આ જગત લીન થશે? કોની ઈચ્છાથી આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે? આ જગત કોની લીલા છે? તો શાસ્ત્ર આપણને સમજાવે છે કે આ બ્રહ્મની લીલા છે. બ્રહ્મ એ સર્વોચ્ચ તત્વનું નામ છે. સર્વોચ્ચ તત્વ શું? કોઈ આપણને પૂછે કે આખા બ્રહ્માંડનું મૂળ શું, જગતનું મૂળ શું, તો આપણે એમ કહીએ કે બ્રહ્મ. આપણા સેવ્ય શ્રી કૃષ્ણ જ બ્રહ્મ છે, એ જ તત્વ છે. એ જ બ્રહ્મ પરમાત્મા પણ છે. પરમાત્માનો અર્થ છે કે આપણે બધા જીવાત્માઓ છીએ, જે જીવાત્માઓને ભગવાને પોતાના જગતમાં લીલા માટે પ્રકટ કર્યા છે. કાલે આપણે આ વાતને સમજ્યા કે જગતની ઉત્પત્તિનું પ્રયોજન શું, ભગવાને આ જગતને પેદા કેમ કર્યું. તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભગવાને પોતાની લીલા માટે આ જગતને બનાવ્યું છે. જગતને પ્રકટ કરવા પાછળ શ્રી મહાપ્રભુજી આપણને એ સમજાવે છે કે ભગવાનનું અન્ય કોઈ પ્રયોજન નથી. કોઈના કહેવાથી ભગવાને જગત બનાવ્યું, કોઈની પ્રેરણામાં ભગવાને જગતને બનાવ્યું, અથવા કોઈ શક્તિનો ઉપયોગ કરીને ભગવાને જગતને બનાવ્યું, અથવા બનાવવું એ ભગવાનની આવશ્યકતા હતી, જગતને ઉત્પન્ન કરવું ભગવાનની આવશ્યકતા હતી. કંઈ નથી. ભગવાનની ઈચ્છા થઈ, ભગવાનને લીલા કરવી છે તો ભગવાને જગતને પેદા કરી દીધું. તો જગતને ઉત્પન્ન કરવા પાછળનું પ્રયોજન શું? ભગવાનની લીલા. એ લીલાની અંદર પાત્રો કોણ? આપણે બધા. એ લીલાના, ભગવદ લીલાના પાત્રો કોણ? આપણે બધા. આપણે બધા ભગવાનની લીલાના પાત્ર છીએ. જેવી રીતે કઠપુતલી હોય, કઠપુતલીના ખેલમાં જે ચલાવનારો છે એ કઠપુતલીને કથા પ્રમાણે, વાર્તા પ્રમાણે પોતાની આંગળીથી ચલાવે, એવી રીતે આપણે બધા કોણ? ભગવાનની કઠપુતલી. આપણે બધાને ભગવાને પોતાની લીલા માટે પ્રકટ કર્યા છે. તો બધી જીવાત્માઓમાં જે ઉત્તમ છે, જે શ્રેષ્ઠ છે, જે સર્વોચ્ચ છે, એને પરમાત્મા કહેવાય છે. આત્માઓમાં જે પરમ છે, આત્માઓમાં જે શ્રેષ્ઠ છે, એને પરમાત્મા કહેવાય છે. તો કૃષ્ણ જે છે એ પરમાત્મા પણ છે. પરમાત્મા છે એટલે બધી જ આત્માઓમાં કૃષ્ણ શ્રેષ્ઠ છે. આપણા બધાથી કૃષ્ણ ઉત્તમ છે. કૃષ્ણ સર્વોચ્ચ છે. હવે કૃષ્ણની સર્વોત્તમતાને કે એમની ઉત્તમતાને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે એ વ્યક્તિની પ્રોબ્લેમ છે. વાત આવી સમજમાં? આપણે મહાપ્રભુજી આજ્ઞા કરી તો કૃષ્ણની ઉત્તમતાને, કૃષ્ણની સર્વોપરિતાને આપણે સ્વીકારી રહ્યા છીએ. કોઈ વ્યક્તિ નથી સ્વીકારતું, પણ નથી સ્વીકારવાથી વાસ્તવિકતા તો નથી બદલાતી. તમારા ન સ્વીકારવાથી વાસ્તવિકતા તો નથી બદલાતી. મહાપ્રભુજી આપણને સમજાવે છે કે કૃષ્ણ બ્રહ્મ છે, જેણે આ જગતને પોતાની લીલા માટે પોતાનામાંથી પ્રકટ કર્યું છે. તમે માનો છો કે નથી માનતા, આ વાસ્તવિકતા નથી બદલાતી. એ જ રીતે પરમાત્મા હોવું આ ભગવાનનો એવો પક્ષ છે કે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, પણ ભગવાન બધી આત્માઓમાં ઉત્તમ છે. ભગવાન બધી આત્માઓમાં શ્રેષ્ઠ છે. ભગવાન જ આ બધી આત્માના નિયામક છે, આ બધામાં સર્વોપરી છે. આ વાતને કોઈ સ્વીકારે છે કે નથી સ્વીકારતું એ તમારી પ્રોબ્લેમ છે, પણ આ વાસ્તવિકતા છે, આ બદલતી નથી આપણા ન સ્વીકારવાથી. વાત આવી સમજમાં? તો બ્રહ્મ હોવું અને પરમાત્મા હોવું, અને ત્રીજું છે ભગવાન હોવું. ભગવાન શબ્દનો અર્થ છે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણો જેનામાં છે એને ભગવાન કહેવાય છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણો જેમનામાં છે એમને ભગવાન કહેવાય છે. ઐશ્વર્યનો અર્થ શું? ઈશ્વરતા, નિયામકતા. જેમના નિયમનમાં, જેમની સર્વોપરિતામાં બધું ચાલે છે, જેમના કહેવાથી બધું ચાલે છે, જેમના નિયમનમાં બધું ચાલે છે. જેમ ભારતના રાષ્ટ્રપતિ, એમનું ઐશ્વર્ય છે કોના ઉપર? આપણા બધા ઉપર. એ રાષ્ટ્રપતિની આજ્ઞાથી દેશ ચાલે છે. પ્રધાનમંત્રીની નિયામકતામાં દેશ ચાલે છે.
એ નિયામકતામાં ભગવાનનું ઐશ્વર્ય છે કે એમની ઈશ્વરતા છે, એમની નિયામકતા છે, એમની સર્વોપરિતા છે અને એમની સર્વોપરિતામાં જ જગત ચાલે છે. આ ગુણ જેમનામાં હોય એને ઐશ્વર્ય કહેવાય. થોડું ઘણું ઐશ્વર્ય આપણું પણ હોય, ભગવાન જેટલું ન હોય. આપણી નિયામકતા 4 લોકો પર ચાલે, 6 લોકો ઉપર ચાલે, 8 લોકો પર ચાલે, આખી દુનિયા ઉપર ન ચાલે. પણ ભગવાનની નિયામકતા સંપૂર્ણ બ્રહ્માંડ ઉપર ચાલે છે. આ ભગવાનનું ઐશ્વર્ય છે. વીર્ય એટલે ભગવાનની વીરતા, શક્તિ, સામર્થ્ય. ભગવાનનું અનંત સામર્થ્ય છે. સામર્થ્ય 3 પ્રકારના છે: કર્તુમ સામર્થ્ય, અકર્તુમ સામર્થ્ય અને અન્યથા કર્તુમ સામર્થ્ય. કર્તુમ સામર્થ્યનો અર્થ છે કે ભગવાન જે ઈચ્છે એ કરવા માટે ભગવાન સક્ષમ છે. જે ઈચ્છે એ ભગવાન કરી શકે. ભગવાનના સામર્થ્ય ઉપર કોઈ સીમા નથી. આપણને ઘણી બધી ઈચ્છા થતી હોય, પણ આપણી બધી ઈચ્છાઓને આપણે અમલમાં ન મૂકી શકીએ. આપણામાં એ સામર્થ્ય નથી કે આપણા મનમાં જે ઈચ્છા થાય એ બધું આપણે કરી શકીએ. ભગવાનમાં એ સામર્થ્ય છે કે એ જે ઈચ્છે એ બધું કરી શકે. આ ભગવાનનું કર્તુમ સામર્થ્ય છે. કરી શકવામાં ભગવાનનું સામર્થ્ય છે. જેવી રીતે શાસ્ત્ર એમ કે છે કે જે વ્યક્તિ પાપ કરે એને નરક મળે, જે વ્યક્તિ પુણ્ય કરે એને સ્વર્ગ મળે. પણ ભગવાનનું સામર્થ્ય કેવું છે? ખોટું કામ કર્યું પણ ભગવાનને ઉદ્ધાર કરવો છે તો કરે. જેમ અજામિલ, મહાપ્રભુજી કૃષ્ણાષ્ટયમાં અજામિલનું ઉદાહરણ આપે છે કે અજામિલે આજીવન પાપ જ પાપ કર્યા. મૃત્યુ સમયે પણ પોતાના પુત્રનું નામ નારાયણ છે એટલે એમના મોઢે નારાયણનું નામ નીકળ્યું. નારાયણ ભગવાનને પણ સંબોધન કરીને બોલ્યા નહીં હતા. પણ ભગવાનનું કર્તુમ સામર્થ્ય શું કે મને મારા નામનું મહાત્મ્ય બતાવવા માટે અજામિલનો ઉદ્ધાર કરવું છે તો કરવું છે. પાપ કર્યા તો ભલે કર્યા. યમદૂતો લેવા આવ્યા પણ ભગવાનના દૂતોએ કહ્યું કે અમને ભગવાને આજ્ઞા કરી છે એટલે આ વિષ્ણુ લોકમાં જશે. આ ભગવાનનું કર્તુમ સામર્થ્ય છે. જે ઈચ્છે એ ભગવાન કરી શકે છે. અકર્તુમ સામર્થ્યનો અર્થ છે જો ભગવાન કંઈ ન કરવા માંગતા હોય તો ન કરે. કરી શકવામાં પણ સામર્થ્ય છે અને ન કરવામાં પણ સામર્થ્ય છે. એટલે શાસ્ત્ર એમ કે આટલા આટલા સાધનો કર્યા એને આ ફળ મળે. પણ ભગવાન એવું નક્કી કરે કે ગમે તેટલા સાધનો કરે, મને આ વ્યક્તિને ફળ નથી આપવું તો ના આપે. જેમ મેં અત્યારે ગીતાજીના વચનને કહ્યું કે ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી કે કોઈ પણ દેવી દેવતાઓમાં જો ફળ આપવાનું સામર્થ્ય છે એ સામર્થ્ય ભગવાનનું આપેલું સામર્થ્ય છે. ભગવાન નક્કી કરે કે ભલે ને કેટલા પણ સાધન કર્યા પણ મને આ જીવને ફળ નથી આપવું તો ના આપે. આ ભગવાનનું અકર્તુમ સામર્થ્ય છે. ભગવાન ઉપર કોઈનો બીજા બધા દેવી દેવતાઓને જુઓ, આટલી તપસ્યા કરી તો બ્રહ્માજીને હાજર થઈ જ જવું પડે. આટલી તપસ્યા કરી તો મહાદેવજીને હાજર થઈ જ જવું પડે. પછી ભલે ને કોઈ અયોગ્ય ફળ માંગી લે પણ તપસ્યા કરી તો એમને આપવું જ પડે. ભગવાન ઉપર આ બંધન નથી. તમે કંઈ પણ કરી લો, ભગવાન ઈચ્છે તો ફળ આપે, ન ઈચ્છે તો ન આપે. કેમ કે ભગવાન સ્વતંત્ર છે. શિવ હોય, વિષ્ણુ હોય, દુર્ગા હોય, ગણપતિ હોય, આ બધા દેવો સ્વતંત્ર નથી. આ બધા પરતંત્ર છે, સાધનોથી બંધાયેલા છે. આટલું સાધન કરો, શાસ્ત્ર એમ કે કોઈ જીવે આટલું સાધન કર્યું હોય તો એ દેવતાઓએ એ સાધનના ફળ તરીકે એ જીવને એટલું ફળ આપવું જ પડે, ભલે ને અયોગ્ય વસ્તુ માંગી લીધી હોય. જે મહાદેવજીના, બ્રહ્માજીના ઉદાહરણો આપણે જોઈએ તો કેટલા બધા રાક્ષસોએ એમની પાસે ખોટા ફળ માંગ્યા છે. એમને ખબર છે કે આ રાક્ષસ છે, હું જે વરદાન આપીશ એનો ઉપયોગ કોઈ સત્કાર્યમાં તો એ નહીં જ કરે. પણ એણે તપસ્યા કરી તો તમે ફળ આપવા માટે બાધ્ય છો, તમે ના નહીં પાડી શકો. આવું બંધન ભગવાન ઉપર નથી. ભગવાન ઈચ્છે તો ફળ આપે, ન ઈચ્છે તો ફળ ન આપે. આ ભગવાનનું અકર્તુમ સામર્થ્ય છે. ન કરવામાં પણ ભગવાન સમર્થ છે. અન્યથા કર્તુમ સામર્થ્યનો અર્થ છે કે બધા જે રીતે કરતા હોય એનાથી વિપરીત રીતે અથવા બીજી રીતે પણ ભગવાન કરવા માટે સમર્થ છે. જેવી રીતે શિશુપાલે ભગવાનને ગાળો આપી. હવે ભગવાનને ગાળો આપે તો નરકમાં જવો જોઈએ વ્યક્તિ, પણ ભગવાને મુક્તિ આપી. આ અન્યથા કર્તુમ સામર્થ્ય છે.
કોઈ શાસ્ત્ર આ ભગવાનની ક્રિયાને જસ્ટિફાઈ ના કરી શકે કે જે વ્યક્તિએ ભગવાનને ગાળો આપી એની મુક્તિ થઈ કેવી રીતે. સારા સારા સાધનો કરે, અધ્યાસોથી મુક્ત થાય, દેહને અહંતા મમતાના બંધનોથી છોડાવે, વૈરાગ્ય આવે, તપ કરે, સાંખ્ય, યોગ, કર્મ, જ્ઞાન, ભક્તિ, આ બધા ઉપાયોનું તમે આચરણ કરો તો તમારી આત્મા મુક્ત થાય. ભગવાનને ગાળો આપવાથી કેવી રીતે મુક્તિ મળી ગઈ? ભગવાનના હાથે જે મરે એ દરેક વ્યક્તિ મુક્ત જ થાય, આ સિદ્ધાંત છે. શિશુપાલ ભગવાનને ગાળો આપી છતાં પણ મુક્ત થયો. પૂતના ભગવાનને મારવા આવી તો પણ મુક્ત થઈ. બકાસુર અગાસુર ભગવાનને મારવા આવ્યા તો પણ મુક્ત થયા. મહાભારતના યુદ્ધમાં એટલું મોટું યુદ્ધ થયું, સામે વિપક્ષમાં બધા દુર્યોધનના પક્ષમાં વિધર્મમાં હતા, અધર્મના પક્ષમાં હતા, ભગવાનનો વિરોધ કરનારા હતા. છતાં પણ મહાભારતના યુદ્ધનો દરેક સૈનિક જેની પણ મૃત્યુ વખતે દ્રષ્ટિ ભગવાન ઉપર હતી એ બધાને ભગવાને મુક્તિ આપી. કયા આધાર ઉપર મુક્તિ આપી? એમાં એવી શું યોગ્યતા કે જેના આધારે ભગવાને મુક્તિ આપી? પોતાના મહાત્માને દેખાડવા માટે મુક્તિ આપી. ભગવાનને કોઈ ક્વેશ્ચન ના કરી શકે કે તમે કેમ મુક્તિ આપી. શાસ્ત્રમાં કહેલા સાધનો રહી જાય એમના ઠેકાણે. શાસ્ત્ર કહેતું રહી જાય કે આ વ્યક્તિને મુક્તિ ન મળે. ભગવાને કહ્યું મળશે, કેમ કે મૃત્યુ વખતે એની છેલ્લી દ્રષ્ટિ મારા ઉપર હતી તો મળશે. આ ભગવાનનું અન્યથા કરતું સામર્થ્ય છે, આ ભગવાનની શક્તિ છે. જે ઈચ્છે એ કરવા માટે ભગવાન સક્ષમ છે. ભગવાન સ્વતંત્ર છે, એમના ઉપર કોઈનો પણ જોર નથી. આ વીર્ય ગુણ.